જય માતાજી। વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ધાર્મિક થડ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના એક અદ્ભુત, રહસ્યમય અને પવિત્ર સ્થળ વિશે, પાવાગઢ પર્વત અને શ્રી કાલિકા માતાજી વિશે। 1. પાવાગઢની ઉત્પત્તિ - કુદરતનો અદ્ભુત ચમત્કાર। મિત્રો, કહેવાય છે કે હજારો વર્ષો પહેલા આ વિસ્તારમાં ભારે ભૂકંપ અને જ્વાળામુખી જેવી કુદરતી ઘટનાઓ બની હતી। આ ઘટના પછી કાળા પથ્થરોથી બનેલો આ વિશાળ પર્વત ઊભો થયો। લોકવાયકા પ્રમાણે પાવાગઢ જેટલો ઉપર દેખાય છે તેના કરતાં અનેક ગણો ભાગ જમીનની અંદર છુપાયેલો છે, એટલે કે માત્ર 5 જેટલો ભાગ જ દેખાય છે અને તેથી જ તેનું નામ પડ્યું -પાવાગઢ। 2. અને તપોભૂમિ। મિત્રો, પાવાગઢ માત્ર પર્વત નથી પણ એક પવિત્ર તપોભૂમિ છે। પુરાણકાળમાં અહીં મહર્ષિ વિશ્વામિત્ર તપસ્યા કરતા હતા। તેમણે વર્ષો સુધી કઠોર તપશ્ચર્યા કરી અને બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કર્યું। કહેવાય છે કે માતા કાલિકાએ આપેલા નિર્વાણ મંત્રના અનુષ્ઠાનથી તેમને આ મહાન સિદ્ધિ મળી। આથી વિશ્વામિત્રજીએ આ પર્વતની ટોચ પર માતા કાલિકા 3. શ્રી કાલિકા માતાનું મંદિર। મિત્રો, પાવાગઢની સૌથી ઊંચી ટોચ પર શ્રી કાલિકા માતાનું ભવ્ય મંદિર આવેલું છે। આ મંદિર દરિયાઈ સપાટીથી લગભગ 2730 ફૂટ ઊંચાઈએ સ્થિત છે। આ જગ્યા બહુ સાંકડી છે પણ અહીં માતાજીની અદ્ભુત શક્તિ અનુભવાય છે। માન્યતા છે કે અહીં જે મનથી પ્રાર્થના કરે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે। 4. શક્તિપીઠ અને નવરાત્રિ મહિમા। મિત્રો, પાવાગઢ ભારતના પ્રખ્યાત શક્તિપીઠોમાંથી એક છે। નવરાત્રિ દરમિયાન અહીં લાખો ભક્તો દર્શન માટે આવે છે। ડુંગર પર જય માતાજીના નારા આસપાસના વાતાવરણને ભક્તિમય બનાવી દે છે। રાત્રિના આરતી અને ગરબા અહીંનો વિશેષ આકર્ષણ છે। 5. રાજાઓ અને કિલ્લાનો ઇતિહાસ। મિત્રો, પાવાગઢનું મહત્વ માત્ર ધાર્મિક નથી પણ ઐતિહાસિક પણ છે। મધ્યકાળમાં અહીં રાજપૂતોનું શાસન હતું। પછી સુલતાન મહમૂદ બેગડાએ પાવાગઢ પર કિલ્લો બનાવ્યો। આ કિલ્લો તે સમયનો અતિ મજબૂત કિલ્લો હતો। આજે પણ અહીં દરવાજા, દિવાલો અને મિનારના અવશેષો જોવા મળે છે। 6. પાવાગઢના રહસ્યો અને લોકવાયકા। મિત્રો, પાવાગઢ સાથે ઘણા રહસ્યો જોડાયેલા છે। કેટલાક લોકો કહે છે કે અહીં આજે પણ તપસ્વીઓની શક્તિ અનુભવાય છે। રાત્રે અહીં દિવ્ય પ્રકાશ દેખાય છે એવી માન્યતા પણ છે। કેટલાક ભક્તો માને છે કે માતા પોતે રાત્રે ડુંગર પર ફરવા આવે છે। 7. યાત્રા અને આજનું પાવાગઢ। આજે પાવાગઢ પર જવા માટે રોપવે અને પગથિયા બંનેની સુવિધા છે। યાત્રાળુઓ માટે સુવિધાઓ વિકસાવવામાં આવી છે, પરંતુ આજે પણ આ પર્વતની શાંતિ અને પવિત્રતા યથાવત છે। 8. ભક્તોની આસ્થા અને ચમત્કારો। ઘણા ભક્તો કહે છે કે અહીં આવીને તેમની બીમારી દૂર થઈ, કોઈને નોકરી મળી, કોઈને સંતાન સુખ મળ્યું। આ બધા ચમત્કારો માતા કાલિકાની કૃપા માનવામાં આવે છે। 9. પાવાગઢ શક્તિ, શાંતિ અને શ્રદ્ધાનું કેન્દ્ર। મિત્રો, પાવાગઢ માત્ર પ્રવાસ સ્થળ નથી, આ એક આધ્યાત્મિક શક્તિનું કેન્દ્ર છે। અહીં આવીને મનને શાંતિ મળે છે, આત્માને શક્તિ મળે છે। 10. પાવાગઢ હજારો વર્ષોથી શક્તિનું પવિત્ર સ્થાન છે। અહીં દેવીના અનેક સ્વરૂપો નિવાસ કરે છે: ભાદરકાળી, મહાકાળી, ચામુંડા, કાલિકા। પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે શક્તિઓ વચ્ચે જ સંઘર્ષ થયો। 2. ધરતી પર વધતો અધર્મ। એક સમયમાં પાવાગઢ આસપાસ અત્યાચાર વધી ગયો। દૈત્ય, તાંત્રિક અને દુષ્ટ શક્તિઓ લોકોને સતાવવા લાગી। લોકોએ બે માતાને પ્રાર્થના કરી। 3. બે શક્તિઓનું સાંભળીને ભાદરકાળીમાં પ્રગટ થયા, શાંતિ અને રક્ષાનું સ્વરૂપ। એ જ સમયે મહાકાળીમાં પણ પ્રગટ થયા, વિનાશ અને સંહારનું સ્વરૂપ। બંનેનો હેતુ એક હતો, અધર્મનો નાશ, પરંતુ માર્ગ અલગ હતા। 4. મતભેદની શરૂઆત। ભાદરકાળીમાં કહેતા, પ્રથમ દુષ્ટોને સમજાવીએ પછી દંડ કરીએ। મહાકાળીમાં કહેતા, અત્યાચારને માફી નથી, તાત્કાલિક સંહાર જ યોગ્ય છે। આ મતભેદથી શક્તિમાં અથડામણ થઈ। 5. દિવ્ય યુદ્ધ। પાવાગઢ પર દિવ્ય યુદ્ધ શરૂ થયું। આકાશ ગાજ્યું, પર્વતો કંપ્યા। બંને માતાના તેજથી સમગ્ર જગત પ્રકાશિત થયું। પરંતુ આ યુદ્ધ ક્રોધથી નહીં, ન્યાય માટે હતું। 6. ભગવાન શિવનો પ્રગટાવ। યુદ્ધ વધતું જોઈને ભગવાન શિવ પ્રગટ થયા। તેમણે કહ્યું, બંને શક્તિ એક જ છો, તમે લડીને શું સાબિત કરશો? 7. એકતા અને સમાધાન। શિવજીની વાત સાંભળીને બંને માતાએ સમજ્યું, તેઓ એક જ પરમ શક્તિના બે સ્વરૂપ હતા, તેથી યુદ્ધ બંધ થયું। બંને શક્તિ એક થઈ।
8. આજે પણ પાવાગઢમાં 2 સ્વરૂપ. આજે પાવાગઢમાં ભાદરકાળી અને મહાકાળી બંને સ્વરૂપોની પૂજા થાય છે. ભક્તો પહેલા ભાદરકાળી પછી મહાકાળીના દર્શન કરે છે. 9. કથાનો સંદેશ. આ કથા આપણને શીખવે છે શક્તિ સાથે શાંતિ જરૂરી. ક્રોધથી વિનાશ થાય. એકતામાં શક્તિ છે. 10. સમાપન. તો મિત્રો, આ હતી પાવાગઢની ભાદરકાળી માં અને મહાકાળી માં વચ્ચેની રહસ્યમય કથા. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી. ફરી મળીશું.